कई सवार पड़ी चिकन परी तो बैठी है बार इन ते ठंडा में गम जाओ बैठा परी चू जो पौड़ी मेली हाँ ना लाइटे नहीं रात ने कर आवन जाए लाइट मम्मी ने बार बैठो पेला रूम में ना रे वो नहीं आस लाइट रात न रात ने करी आज तो कंटाळो आवे लाइट जाए ना ना कदा जती रहती है तो हारो न कर रहती है तो है आई जीजो आओ नास्तो बनी जो रोटली वंगारी हम चा नास्तो कर लो स्लीपिंग પેલી ઊંઘી ખાટલાની છે અને એક દહીણું દળાવા મેલ્યું હોય તો પેલા એનું કોઈ નક્કી ના છે જતી એ મમ્મી નાસ્તો કરવા બેઠો પરી ચા ખાટલાને તો બે જોઈએ રહ્યો યા બને નીકળો નાસ્તો હું કર લો ચાલો મમ્મીએ નાસ્તો કરી લઈએ તમારે પાણી ગરમ કરી દીધું ગેસ ઉપર હો ફટાફટ નહીં લો નકર પાવું ઠંડુ થઈ જશે ત્યારથી કાલ વરસાદ આવ્યો ને તે પલળે તો એટલે પરિવાર બેઠી પરી ખાઈને આવું બેઠો ચા મેલું મને તો ચા ભાવતું નહીં એના ને એના છોકરાને પઠમ રમ પડશે પેલું ચાલુ હોવ ગાઈસ મગ મેલ્યા વેલા વેલા બીજ ભરવા જવો ને જેટલે ભય પડ્યું પેલું કરી દે ને કે બીજું ઢોક્યાવું જાય ચડી જાય ફટાફટ પરી તો રમવાનું ચાલુ કરી દીધું પેબુન બેઠો મમ્મી જો જી પેબુન દાખલ લઈને છે ખૂબ આપણે આમાં જઈએ મોડા હવ સાગર રમતા આવડતું નહીં તમને છો બોલા તમે તો હારી ગમે પરી તો તારું ગયા રહ્યા હાલ નહીં પાછું હા તો ગીત તો ચાલુ કરશે આવું હું ચા બનાવી દઉં ખીચડી જેટલા આવી જોઈ લઉં જો ગઈ ખીચડી એ ચડો હા અમે લોટ બધીને મેં ફટાફટ વધી દઈએ પછી મમ્મી આવે ને એટલે જઈએ બીજ ભરવા માટે પરી તો ભાઈ બેહીએ ગાઈસ ચો બેટું પરી ઉપર આવે ને તને ઉપર જ બેહી દી ઊંઘ બે ઊંઘે હમ વખત ચોળા ફરી લાયો નહીં મમ્મીને મમ્મી લાય જતા ને દેખું જા હવે ખાઈ લે પપ્પા અમે જઈએ હવ બીજ ભરવા હવ જતા હું તો હવારે દર્શન કર્યો છે કરે તો દર્શન કરે ચાલો કાલ તો કેવું વાતાવરણ હતું નહીં આવે કાલ કેવું તો અત્યારે કેવું હો અત્યારે કમ્પ્લીટ હા હું જો બીજ દેખાય કે નહીં દેખાતી અત્યારથી ના અમુક વખત દેખાઈ જાય જોજો હા હા તળાના બીજી અમુક વખત દેખાય અત્યારે નહીં દેખાતી થોડું હજી અંધારા જેવું થાય ને એટલે દેખાય હવે જઈને વળતા થઈ છે ને એટલે દેખાશે હવ આ ખાઈ લે પેલા હવ ખાઈ દઈએ તો આને નાસ્તો કરું એકણ અને પરિવાર ઊંઘો હો અમે આવીએ જઈને હો મમ્મીને બધા જઈએ એકણ હું શાક વંગારું હું અને રોટલી એ થઈ જઈ હું ખીચડી એ બની જઈ જી આઈએ રોમા પીરે શાક વંગારે જો ગઈસ પરિવાર બેઠી હા અમે આવીએ હોબળ્યું આ પરી ને ચાલો મેં બધા હેડે અહીંયા હો લેડો ફટાફટ તાની એબાનું પડ્યો અને એટલા અહીંયા જાનું ગોલું બે તો આગળ આગળ જોઈએ આયુર્વેદિક હવ જોક પેલો બે એ હમણાં સાઈડમાં સાધન આવો દાદી દવાખાને
આરી દાખો ના ને એટલે આમાં ઘરે જવાનું હતું ઘર ચડી જાય એવું છે ચોય વળવા નહીં સીધું સીધું કે હવે આ બાજુ ઊંઝા જવાનું અને અરે એમાં ગમ જવાનું હા એ બાદ નહીં જવાનું આમ જવાનું અને ગમાઈ જઈએ હનુમાન મંદિર એટલે અને અમારે જાનું તો અમારે આગળ આગળ છેડી દો ચો જોઈ જાનું મજા આવે હા અહીં ગોલું પાછળ તો પડે બિચારા નહીં ગોલું હા કે પાછું એ રે ને મસ્તીમાં આ મસ્તી કરતી અને જાનું રોડ પર મસ્તી ના કરે હા આમ તો દર બીજે હું ગમે તે કોક ના કરતા ત્યાં તો જાણું ને બધા આવીએ ચો બેઠો બોલતો જ નહીં ને હમણાં બોલતો તો મસ્ત નતો બોલતો અને અમારે તો બે મોર બોલું આ ઢેરડી અને પેલો પાછળ એ મોર એ જબર બોલો હવે દેખાય મસ્ત ગાઈસ ગોલું આગળ થઈ ગયો અને જાનું પાછળ રહી ગયો અને અંધારું થવાઈ ગયું જો મારો હાથ હોભળો સાદા ના ને એટલે આ બાજુ ખસી જજો બીજું ઉગી જી મેં એ જોઈ નહીં હજી હું તો ઘેર જઈને જોઈ હાલ નહીં હા ઉગા એટલે બતાવીએ જો કે ગીતો વાળો થઈ ગયો હું તાણ પેટ્રોલ પંપે દેખાઈ ગયો જાનું મજા આવે ને જાનું અમે થાચી હતી મજા આવે નહીં થાકી હવ મોડા જ રોધીને શાંતિથી આવવાનું તમારે ચો રોધવાનું હોય થાચી જજો ખાલી કેળે હાથ મેળ દીધા અને આરા પાછળ આવો હવડાવડા બે જણો શું સાગરિયું ને ઓય આવો ને સાગર આવું મમ્મી પાછળ કુંદનને તો વહેલા જતા રહેલા લાગ્યો પેલા જાનું થાકી જાય ને કેળ હાથ મેલું હા પેલા બોલું જો ગોલું આ બાજુ ના આપણા અંગાજ પેલું ગણપતિ દાદાનું મંદિર અને પેલી બાજુ રોડ એ ડાયરેક્ટ આમ વિસનગર જાય ને આ બાજુ સિદ્ધપુર મમ્મી મારથી આગળ થઈ ગયા ગણપતિ દાદાનું મંદિર હોય કારણ કોઈક કોમ થતું લાગે ને ચામ હવળા આવો બે જણ ફટાફટ દોડો તાણ મને હા ના પહેલાથી હવળા નહીં ગમતું હા તાણ ઓહો જબર બધા જવાનો શોખ અહીંયા તો થાચી તો જોઈ પાછો હો બે જણા થાકી જોઈ આ થાક્યા જ છે પણ એના ખાલી વેમ મારવાની કોઈ તમાકુ તો ગઈશ આવી છે રમાપીનું મંદિર હા ત્યાં શાંતિથી જવાય મોડા તા હા ઠંડા ઠંડા બાય સારું આવજો મહાદેવી તું પાછા આવતું તો મને ખબર ગોલું તો હવે ખબર પડી દર્શન કરીને તો અમે બેઠો હોઈએ રોડ ઉપર જેટલી ગાડીઓ જોઈ સાગરને તો હેડે હેઠ આપણે તો
તો ગાઈસ દર્શન કરીને હું હેડીએ ઘેર. હવે તમે રાગા આવવાની રે દોડું બોલું ભોરે. તો ગાઈસ આવી તો બાબુને અમાર મોર થઈ જાય જેવા અને આટલા બીજું મંદિર આવ્યું અને આટલા બાલીન બાબુન ગોલ્યો હેડા અને ભાભીન શું આટલા પહાડ તમે પાછળ રહી જાઓ મારા. જાજી જાય ઠેક 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 અને આટલા કેટલી બધી ગાડીઓ હેડે બત્તી આવે ખાતી નહીં કશી. સાચી વાત જેવા આટલો ઠબક ઠબક ગાઈ સારા હાથ વાગ્યા અને બધો ગામમાં પહોંચી જઈ દર્શન કરીને આવી અને આટલા ભાભીને હેડી આ ગોલ્લે હું કે પૂછ ગોલ્લે પૂછ ખાલી. આજ તો ઊંઘું તે ઉઠું જ ના 10 વાગે ઉઠી ના ઉઠતો હું થાકી નહીં આ ઊંઘાજી એટલે બોલે હું ત્યાં ખબર કે આજ તો હુઈ જાઉં તે ઉઠું જ ના હું હવારી એટલે તો કહું કારે છે ગપ્પો મારે અને પાછો કે મેં કીધું અમે ફેર નહીં લાવીએ કે ના હું તો પકાવું જા ભાભી જઈ હશે હું જ કુદાતા ભાઈ એવું કે દેખે આય હસતો તો બે સેટ કરું ઈ આજે તો બલી આવી તમે જોવા? આજે જાયો અભી તો આ 3 જણા આગળ હેડવા માંડ્યા પગલે પગલે હા જો હેડા મુયા આગળ જો હેડા લો હેડા ગાઈસ મુયા આગળ આવતી રહી દેખો બધું આ ગોમાં ચાઉંડન મંદિર. ચાઉંડમાન મંદિર આવ્યું પછી આપણું ગામ આવી જા પહેલાંથી ને આપણે તો આ ગામ અને જો આ ઘરમાં હેડી છે આવી જઈ અને આટલા બેઠો હોઈએ અને આટલા અંબેમાના મંદિર આવ્યું તમે આવી જઈએ ગયા બીજ ભરીને દો. આ તો છે દેખાતા જ દાદા તમે ચા પીવા જાવ ખાલી ચા તો નતો આજ નકા આજ તો નતો અમે જ્યાં ને એટલે તો નતો નહીં કોઈ ચા લેવા આપણે જવાનું તો ફટાફટ જઈને આવતો રહી તો ચોળા ફળી ખાધી ને ભૂખ જ નહીં. હાથ ધોઈ દો પરી તો બેઠીએ બાદ પપ્પાને બે જાઉં પરી મમ્મી મંદિરે હેડે મમ્મી અમે આવીએ પપ્પા હું છું બોલું કઈ ઘેર જઈને એવો ઊંઘું જબરજસ્ત કોઈ એવા ઊંઘું ને તે કોઈ સવારે મોડા ઉઠું કોઈ ગોલું એવા થાકી લાવો આજ તો જબર થાક્યા છીએ ને લાવ અને જો ગઈશ પરી હોય ઊંઘી 8 ને કેવી થઈ હું ખાવી જઈ. તમે ખાઈ લીધું મમ્મીની બાર મમ્મી તો બહાર પરી ચો બેઠા પપ્પાને જોડે બાર પપ્પા ફોન જોવે ને મમ્મી ખાઈ લીધું તમે મમ્મી ખાઈ લી હવે હા પરી ચો બેઠો બેઠા ને હા આજ તો મને બીજ દેખવાણી જ ના ધાબા પર જી આવી ને એટલે એમ તો થોડી તો જોઈ થોડી જોઈ લીધી હતી એમ તો એટલે એમ તો થોડી તો જોઈ હતી હું ખાઈ લઈએ અમે પુરાનું છે ને હોય ફરી ખવડાવવા લઈને આવ્યા જે હું ગયા દહીં હે ને એટલે બપોરે તો સાસ હતી ને તમે જોવાનું ના ખાય માં જોડે દો તો પપ્પાએ ખવડાવી દાડો દહીં નતું સાસ હતું અને પેલી રો ફોન ઓલી તારી કનું બોલાય નતો યાર તાર ફોન જોવા માટે એવું જ કરે નહીં પિયા બુંજો જરા ઓવન જોડે છે ફટલે ખાઈ લે મમ્મી નાટકી કરો ઓવન જોડે તો એ મારા જોડે વધારે કરો તો પૂર્ણ 10 થયા ને ફોન જોવો
અને ફરીને બહાર જવું ને તે પેલા બે હજો બહુ કઈ નહીં બહાર જવું હોય મોકલું હા આપણે હુઈ છીએ થોડીક વાર ફરવા દઈએ બહાર પછી લેતા આવીએ હા ગુડ નાઇટ એને જવા દો થોડીક વાર બહાર બીજી જે હું ખોલે ને એના ઘડી બહાર સન જઈ નથી મમ્મીને તો ટીવી જોઉં ફોન જોઈ જોઈ મમ્મી ગુડ નાઇટ યાબુન ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ પરીને તો બહાર મોકલાઈને જતા રહ્યા હવ ખરે શી ખરે બહાર જ ગમે બેજી ગઈશ તો અમારા બીજા બી લગમાં મળે ગુડ નાઇટ